ખુશ્બુ પીખા હાલે જો બધું કામ પડ્યું છે, રસોઈ ને કચરા પોતા ને વાસણ ને બધું પડ્યું છે. મમ્મી આજ મને મજા નથી, મને બહુ માથું દુખે અને ચક્કર ચડે છે. આજે તમે કરી નાખો. સારું લે, બચારીને આજ મજા નથી, ઉઠી છે ભલે ઉઠી હું બધું કામ કરું. ચાલો રસોઈ થઈ ગઈ, હવે પ્લેટફોર્મ સાફ કરી નાખું. ચાલો કચરો કાઢી નાખું, પોતું કરી નાખું, વાસણ થઈ ગયા. હવે આ ઉંમરે કઈ કામ થતી નથી, પણ હવે ખુશ્બુને મજા છે નહીં, શું કરું ભલે ઉઠી. ખુશ્બુબેન, પાણીપુરી વાળા આવ્યા છે. તમે કહેતો હતા ને પાણીપુરી ખાવી છે. એ ના હો, ઈ નહીં આવે. આજે એને મજા નથી, એને પાણીપુરી નથી ખાવી. અરે ના ના, પાણીપુરી તો મારે ખાવી છે. કેટલા દીધી વાતો છું. હવે આ જો તો ઘરે હું તો હવાની માંદી છે કરી બધું કામ કર્યું, રસોઈ કચરા પોતા વાસણ ને બધું, ને પાણીપુરી આવી તો હાલતી થઈ ગઈ. એમાં માંદી નથી હવે એને પાણીપુરી ખાવી. હે પ્રભુ, એક પાણીની બોટલ આપો ને. આમાં શું છે? પીઝા તો ક્યાંથી લાગે? બાજુમાંથી. કેટલા રૂપિયા? 100 રૂપિયા. અમારે એકાઉન્ટ 69 માં મળી જાય. બે આપી દો. હાલો મમ્મી, જમવાનું બની ગયું છે. ચાલો ગરમ ગરમ રોટલી કરો, જમવા બેસી જાઓ. ના ખુશ્બુ, આજે મેં તો ઘરની સુખ શાંતિ હાટું વ્રત રાખ્યું છે. બરોબર. સાસુ કેવા હારા છે. મમ્મી તમે કઈ ફરાળ કર્યું કે નહીં? હા, મેં સાબુદાણાની બટેટાની ખીચડી ખાધી, હામો ખાધો, રાજગરાની પૂરી ખાધી, પછી સફરજન ખાધું, કેળા ખાધા, ચીકુ ખાધા, પછી જ્યુસ પીધું. તું છે ને મને લીંબુનું શરબત કરી દે, ક્યાંક મને નબળાઈ નો આવી જાય એટલે હું શરબત પી લઉં. એથી મંગલ ભવાનયા મંગલ અરે મમ્મી, તમે તો તૈયાર થઈને આજ લગ્નમાં જવાના હતા ને, હું થયું કેમ બેઠા છો? અરે મને જો ને એબીસીડી થઈ ગયા છે. એબીસીડી? ઈ હું એબીસીડી? અરે ઓટકાર આવે છે ને પેટમાં બળે છે, છાતીમાં બળે છે, એવું બધું. એબીસીડી નહીં, એને એસિડિટી કહેવાય. ઓલું ઈકો લઈ આવ ને દુકાનેથી. શું લેવા? ઈ પીએ તો આમ પેટમાં હારું રહે ને, એને ઈકો નો કહેવાય, એને ઈનો કહેવાય. લે એથી મંગલ ભવાનયા